હવે આપણે સ્વાધ્યાય 3.5 જોઈએ. પ્રશ્ન પહેલો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એટલે અહીં વિધાન સાચું છે કે ખોટું છે એ આપણે જણાવવાનું છે. પહેલું છે, જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે 9 થી વિભાજ્ય હોય છે. હવે આ વિધાન ખોટું કહેવાશે. કારણ શું? કે જે સંખ્યા 9 જે છે એનો અવયવ 3 છે, પણ 3 નો અવયવ 9 નથી, એટલે આ વિધાન ખોટું છે. ઉદાહરણ જોઈએ. 15 છે તો 15 ને 3 વડે ભાગી શકાય છે, પણ 15 ને 9 વડે ભાગી શકાય નહીં, એટલે 9 થી એ વિભાજ્ય નથી. તો 9 જે છે એ 3 નો અવયવ નથી, એટલે હંમેશા એ વસ્તુ સાચી ના હોઈ શકે. ચલો બીજું છે, જો એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો તે ચોક્કસ 3 થી ચોક્કસ વિભાજ્ય હશે. તો પેલાના જેવું જ થયું, આના ઉપર જ આધારિત છે કે 9 નો અવયવ જે છે એ 3 છે, બરાબર છે? તો 9 વડે ભાગી શકાતો હોય તો એના અવયવ વડે પણ ભાગી શકાય, એટલે આ વિધાન સાચું છે. ચલો પછી સી જોઈએ. એક સંખ્યા 18 થી વિભાજ્ય છે તો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. હવે આગળ જોયું એ પ્રમાણે 18 થી કોઈ સંખ્યાને ભાગી શકાય છે, 18 થી વિભાજ્ય છે, તો 18 ના અવયવ છે ને 3 અને 6, તો એના અવયવ વડે તો ભાગી શકાય. કોઈ પણ સંખ્યાને અમુક સંખ્યા વડે ભાગી શકાતા હોય તો એ સંખ્યાના અવયવ વડે પણ વિભાજ્ય છે, ભાગી શકાય છે. એટલે 18 ના અવયવ 3 અને 6 છે, એટલે જો 18 વડે ભાગી શકાય તો 3 અને 6 વડે પણ ભાગી શકાય. એટલે આ વિધાન સાચું છે. ચલો ડી જોઈએ. તો જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90 થી વિભાજ્ય હોઈ શકે. હવે તમને ખબર છે કે 90 જે છે એ 9 અને 10 નો ગુણાકાર છે, બરાબર છે? બીજા શબ્દમાં કહીએ તો 90 જે છે એ એના 9 અને 10 અવયવ છે. તો અવયવ વડે જો ભાગી શકાતું હોય તો એની મૂળ રકમ વડે પણ એને ભાગી શકાય, એટલે વિભાજ્ય છે. તો આ વિધાન સાચું છે. ચલો ઈ જોઈએ. જો બે સંખ્યા સઅવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. હવે આગળ જોયું આપણે કે સઅવિભાજ્ય કોને કહેવાય? તો જે બે સંખ્યાનો સામાન્ય અવયવ 1 હોય તો એને આપણે સઅવિભાજ્ય સંખ્યા કહીશું. તો અહીંયા આગળ શું છે કે બે સંખ્યાઓ સઅવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. તો આ વિધાન ખોટું કહેવાય. ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે 4 અને 9. તો 4 અને 9 એ બંને સઅવિભાજ્ય સંખ્યા છે. કારણ શું? 4 ના અવયવ જોઈએ તો 1, 2 અને 4. 9 ના અવયવ જોઈએ તો 1, 3 અને 9. તો એની અંદર સામાન્ય અવયવ 1 જ આવ્યો. તો જે બે સંખ્યાનો સામાન્ય અવયવ 1 હોય એને આપણે સઅવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. એવું આગળ આપણે શીખી ગયા છે. તો હવે આ 4 અને 9 એ બંને 4 પણ વિભાજ્ય સંખ્યા છે અને 9 પણ વિભાજ્ય સંખ્યા છે. તો અહીં શું કીધું છે? અવિભાજ્ય સંખ્યા હશે. તે વસ્તુ આ વિધાન ખોટું છે, બરાબર? ચલો એક જોઈએ. તો 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8 થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ. આના જેવું છે, બરાબર છે? તો 4 જે છે એનાથી કોઈ પણ સંખ્યાને ભાગી શકાય તો એ બધી સંખ્યાને 8 થી પણ ભાગી શકાય એવું અહીં કહેવામાં આવે છે. પણ એ ખોટું છે. કેમ કે 4 જે છે એનો અવયવ 8 નથી, 8 નો અવયવ 4 છે, બરાબર છે? એટલે 4 વડે ભાગી શકાય પણ 8 વડે ભાગી જ શકાય હંમેશા, ચોક્કસ કીધું છે, બરાબર છે? તો એ વસ્તુ ખોટી છે, એટલે આ વિધાન ખોટું કહેવાશે. ચલો જી જોઈએ. 8 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ
4 થી વિભાજ્ય હોવી જોઈએ. આના જેવું, બરાબર છે, કે 8 નો અવયવ 4 છે, બરાબર છે, તો 8 વડે ભાગી શકાય, તો એના બધા અવયવથી કોઈ પણ સંખ્યાને ભાગી શકાય, અને 8 નો અવયવ એ 4 છે, એટલે આ વિધાન સાચું છે. ચલો છેલ્લું h, જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે, તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણ વિભાજિત કરી શકે, બરાબર છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો 7 જે છે એને એ 28 નો અવયવ છે, મતલબ 28 ને 7 વડે ભાગી શકાય છે. એ જ રીતના બીજી કોઈ સંખ્યા જોઈએ તો 35 છે, એને પણ 7 વડે ભાગી શકાય છે. 28 ને 7 વડે ભાગી શકાય, 35 ને 7 વડે ભાગી શકાય. તો 28 અને આ 35 એ બેનો સરવાળો કેટલો થશે? 8 ને 5 13 વધી પડી 3 એટલે 63. તો આ બંનેનો સરવાળો 63 થાય છે. તો 63 ને 7 વડે ભાગી શકાય, 7 નવા 63 થશે ને, તો આ વિધાન સાચું છે. બીજો પ્રશ્ન, અહીં 60 માટે જુદા જુદા અવયવ વૃક્ષો આપવામાં આવ્યા છે. ખૂટતી સંખ્યાઓ લખો. અહીં 60 ના અવયવ આપેલા છે 6 અને 10. હવે 6 ના અવયવ 2 અને 1 તમને ખાલી જગ્યા આપેલી છે. એ જ રીતના 10 માં 5 અને ખાલી જગ્યા આપી છે. તો વિદ્યાર્થી મિત્રો 6 ના અવયવ આપણે 2 અને કેટલા થશે? 3. 2 તરી 6 થાય ને, એટલે આ ખાલી જગ્યામાં જવાબ આવશે 3. એ જ રીતના 10 ના અવયવ પાડ્યા છે 5 અને કેટલા વડે ગુણો તો 10 થાય? 2. એટલે 5 અને 2, 5 ગુણ્યા 2 થશે ને, એટલે આ જવાબ તમારો કહેવાશે. હવે ચોથો પ્રશ્ન, 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો સૌથી પહેલામાં પહેલું તો આપણને 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કેટલી થાય એ ખ્યાલ હોવો જોઈએ. તો 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા થશે 9999. તો એને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાની છે, એટલે એને આપણે આ રીતના અવયવ આગે શીખ્યા ને આપણે આગળ, એ રીતના એના અવયવ પાડવાના છે. હવે આના માટે તમારે વિભાજ્યતાની ચાવી આપણે જે શીખ્યા છે ને એ ધ્યાનમાં લઈશું. પહેલી 2 વડે આપણે જોઈએ તો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો એને 2 વડે ભાગી શકાય. અહીં તો 9 છે એટલે 2 વડે ભાગી શકાશે નહીં. પછી 3 નો નિયમ લગાડીએ તો 3 હોય તો 3 વડે ભાગવા હોય તો આપેલી સંખ્યાનો સરવાળો કરો, એને 3 વડે ભગાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો 9 ને 9 18 ને 9 27 ને 9 36. તો 36 ને 3 વડે ભાગી શકાય છે, એટલે આખી સંખ્યાને આપણે 3 વડે ભાગીશું. એટલે પહેલો અવયવ આવશે 3 વડે ભગાશે. તો 3 તારી 9, 3 તારી 9, 3 તારી 9 અને 3 તારી 9. ચલો હવે 3 વડે જોઈએ તો 3 ને 3 6 ને 3 9 ને 3 12. 12 ને 3 વડે ભાગી શકાય છે, એટલે આખી સંખ્યાને 3 વડે ભાગી શકાશે. 3 એકુ 3, 3 એકુ 3, 3 એકુ 3 અને 3 એકુ 3. હવે આપણે 3 થી આગળ જઈએ, કેમ કે આગળ જોયું કે 2 વડે નથી ભગાતા. હવે 3 વડે જોઈએ તો 1 2 3 ને 4. તો 4 ને 3 વડે ભાગી શકાય નહીં, એટલે આપણે 3 વડે આ સંખ્યાને નિશેષ ભાગી શકાશે નહીં. હવે ચોથાની 4 સંખ્યા લઈએ તો 4 માટેનો નિયમ છે છેલ્લા 2 અંક. તો છેલ્લા 2 અંકને જો તમે 4 વડે ભાગી શકતા હોય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. તો 11 છે એટલે એને 4 વડે ભાગી શકાશે નહીં. હવે 5 પર જાઓ તો એકમનો અંક 5 હોવો જોઈએ, બરાબર છે. તો એને આપણે 5 વડે નિશેષ ભાગ 5 કે 0, તો એને આપણે નિશેષ ભાગી શકાય. તો અહીં એકમનો અંક 1 છે એટલે 5 વડે પણ નહીં ભગાય. હવે 6 વડેનો નિયમ જોઈએ તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાયા હતા પણ 2 વડે ભાગી શકાયા નહોતા,
એટલે આ સંખ્યાને 3 વડે પણ નહીં ભાગી શકાય, 2 વડે પણ નહીં ભાગી શકાય, એટલે આખી સંખ્યાને 6 વડે પણ નહીં ભગાય. એ રીતના 7, 8, 9 એમ આગળ જતા જવાનું તમારે. તો અહીંયા ઘડી છેલ્લે આવશે 11 વડે નિશેષ ભાગી શકાશે. 11 વડે નિશેષ ભાગી શકાય એટલે જવાબ આવશે 11 વડે એટલે 11 એકુ 11, ભાગના ચાલીએ એવી 0 અને 11 એકુ 11 એટલે 101 આવશે. બરાબર છે. હવે બીજી કોઈ સંખ્યા તમારે અહીં ભગાવવાની છે ને એટલે 101 વડે ભાગ ચાલશે. 101 એકુ 101. બરાબર છે. તો આ રીતના તમારે ગણતરી કરવાની છે. તો એને અવિભાજ્ય અવયવની રીતે જો તમારે રજૂ કરવા હોય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 101. તો આ રીતના તમે આ સંખ્યાને અવયવની રીતે રજૂ કરી શકાશે. ખ્યાલ આવી ગયો? હવે પ્રશ્ન 5. 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. આગળ આપણે જોયું ને દાખલો એ જ રીતના ત્યાં 4 અંકની મોટામાં મોટી સંખ્યા કીધું હતું. અહીં 5 અંકની નાનામાં નાની સંખ્યા. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થશે? 1 અને પાછળ 1, 2, 3 અને 4 મીંડા લાગે એટલે 10,000. એ 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા થઈ. હવે એને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાના છે. તો આગળ જોયું એ પ્રમાણે ફરી પાછી વિભાજ્યતાની ચાવી યાદ કરો. એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગી શકાશે એટલે 2 એટલે 5 દુ 10 થશે. પછી ભાગની ચાલે છે 1, 2 અને 3 0. ચલો ફરી પાછું એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગી શકાશે એટલે પછી 2 વડે ભાગો એટલે 25 દુ 50. પછી આ મીંડા ભાગની ચાલે એની 0 મૂકી દો. ચલો હજુ પણ 2 મીંડા છે, પાછળ છેલ્લો અંક 0 છે એટલે 2 વડે ભાગી શકાશે. તો 250 આપણે લઈએ તો 250 એટલે 125 દુ 250. આ 0 એમને ઉતારી દો. બરાબર. ચલો હવે હજુ પણ એકમનો અંક 0 છે, હજુ પણ 2 વડે એને ભાગી શકાશે. બરાબર છે. ના ખબર પડે તો આપણે 1250 ભાગ્યા 2 કરી દઈશું. તો આનો જવાબ 625 આવશે. 625. હવે જો એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગી શકાશે નહીં. 3 વડે પણ ભાગીને કે 6 ને 2 8 ને 5 13. બરાબર છે. એટલે 6 વડે પણ નહીં ભાગી શકાય. 3 વડે પણ નહીં ભાગી શકાય. 4 વડે પણ નહીં ભાગી શકાય. છેલ્લા 2 અંક જોવાનું. હવે એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગી શકાશે. તો આને 5 વડે ભાગો તો 125 5 625 થાય એટલે 125. હજુ પણ એકમનો અંક 5 છે એટલે એને 5 વડે ભાગી શકાશે. 25 5 125. 25 એટલે હજુ 5 વડે ભાગાશે. 5 એકુ 5 અને 5 એટલે 5 એકુ 5. તો આનો અવયવ કેવી રીતે કહેવાશે? તો હું અહીં ઘડી લખું છું, જગ્યા નથી. તો 10,000 ના જે અવયવ છે એ કેટલા થયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પછી 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો આ રીતના એને આપણે રજૂ કરી શકાય. સમજ પડી? ચલો હવે આગળ જોઈએ. પ્રશ્ન 7મો. 3 ક્રમિક સંખ્યાઓના નો અવયવી 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરવાનું છે. એટલે કોઈ પણ 3 ક્રમિક સંખ્યા હોય એના જે અવયવી છે એને હંમેશા 6 વડે ભાગી શકાય છે એવું આનો અર્થ થાય. તો આપણે કોઈ પણ લઈએ. પહેલા 6, 7 અને 8 લઈએ સંખ્યા. ચલો 6, 7
અને 8. તો આ ત્રણ સંખ્યા જે છે એટલે 6 ગુણ્યા 7 ગુણ્યા 8. ચલો 6 સત્તા 42. 42 ગુણ્યા 8. 42 ગુણ્યા 8 એટલે 336. હવે આ 336 ને આપણે હવે આ ઉદાહરણ કીધું છે એટલે સ્પષ્ટ આ સાચું છે કે નહીં એની આપણે ચકાસણી કરી દઈએ. તો 336 ને 6 વડે વિભાજ્ય છે એટલે 6 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં જોઈએ. તો 6 પંચા 30, 3 ઉપરથી ઉતાર્યા 6, 6 ગુણ્યા 6 36. બરાબર છે. તો આને આપણે 6, 7 અને 8 આ ત્રણ ક્રમિક સંખ્યાઓ છે કે જેને આપણે એના અવયવીને 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ચલો એ જ રીતના કોઈ બીજી સંખ્યાનો આપણે એક બીજું ઉદાહરણ લઈએ. તો બીજી સંખ્યા માનીએ કે 9, 10 અને 11 ત્રણ ક્રમિક સંખ્યા હોવી જોઈએ. તો 9, 10 અને 11. તો આ ત્રણ ક્રમિક સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ. પહેલા 9 ગુણ્યા 10 ગુણ્યા 11. ચલો 11 ગુણ્યા 9 99 ગુણ્યા 10 એટલે 990. બરાબર. 11 ગુણ્યા 9 99 ગુણ્યા 10 એટલે 990. ચલો આ ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 990 આવ્યો. એને આપણે 6 વડે વિભાજ્ય છે કે નહીં જોઈ લઈએ. તો 990 ભાગ્યા 6 એટલે 6 એકુ 6, 3 વધ્યા ઉપરથી ઉતાર્યા 9, 6 36 એટલે 6 ગુણ્યા 6 36. 9 માંથી 6 ગયા તો 3, 3 માંથી 3 જાય 0, ઉપરથી ઉતાર્યા 0. તો 6 પંચા 30. નિશેષ ભાગી શકાય. તો 165 જવાબ આવે છે. એટલે 990 ને આપણે 6 વડે ભાગી શકાય છે. તો આવા બે ઉદાહરણ તમને આપ્યા. એવા બીજા તમારે 2 કે 3 ઉદાહરણ આપી અને ક્રમિક હોવી જોઈએ સંખ્યા અને એનો ગુણાકાર 6 થી વિભાજ્ય હોવો જોઈએ. તો આ રીતના તમારે બીજા ઉદાહરણ આપી અને આ દાખલાની ગણતરી કરવાની છે. પ્રશ્ન 8. કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓ. હવે વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા. તો ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે. કેટલાક ઉદાહરણની મદદથી આ વિધાન સ્પષ્ટ કરો. હવે પહેલામાં પહેલું એ સમજવાની જરૂર છે કે વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા. બસ વિષમ સંખ્યા કોને કહેવાય? તો એકી સંખ્યા ને આપણે વિષમ સંખ્યા કહીશું. હવે બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. હવે એકી સંખ્યા હોવી જોઈએ અને ક્રમિક હોવી જોઈએ. એટલે કે બે એકી સંખ્યા વચ્ચે કોઈ અન્ય એકી સંખ્યા આવતી હોવી જોઈએ નહીં. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. 5 અને 7. તો 5 અને 7 આ ક્રમિક વિષમ સંખ્યા છે, એકી સંખ્યા છે. એનો સરવાળો કરીએ તો 5 અને 7 12. હવે એના સરવાળાને 4 થી વિભાજ્ય છે એ તમારે સાબિત કરવાનું છે. તો 12 જે છે એને તમે 4 વડે ભાગો તો 4 તરી 12 થશે. બરાબર. ચલો બીજું ઉદાહરણ જોઈએ. બે વસ્તુ યાદ રાખવાની છે. એકી સંખ્યા હોવી જોઈએ અને ક્રમિક સંખ્યા હોવી જોઈએ. તો બીજી સંખ્યા છે 13 + 15. 13 એકી સંખ્યા છે, 15 એકી સંખ્યા છે અને ક્રમમાં છે. બરાબર. ચલો 13 અને 15 નો સરવાળો કરીએ તો 28 થશે. બરાબર. હવે 28 ને 4 વડે ભાગવા હોય તો ભાગી શકાશે ને. 7 × 28. તો અહીંયા ઘડી આપણને બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે તે સાચું સાબિત
થાય છે, બરાબર છે. તો આ રીતના તમારે અન્ય ઉદાહરણ આપવાના છે. ચલો હવે 9મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવ કયા છે? હવે 24 ના અવયવ તમને આપેલા છે 2 × 3 × 4 એટલે 2 અને 3 6 24 × 4 એટલે 24, બરાબર છે. તો હવે આમાં 2 અને 3 જે છે એ અવિભાજ્ય છે, પણ 4 એ અવિભાજ્ય સંખ્યા નથી, કેમ કે એના 2 × 2 એ અવયવ પડે છે. એટલે અહીં 4 ના અથવા તો 4 ના અવયવ પડે છે એટલે એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું, માટે તે વિભાજ્ય અવયવ છે. 2 અને 3 અવિભાજ્ય અવયવ છે, પણ 4 એ વિભાજ્ય અવયવ થયા. ચલો હવે 56 છે બીજી સંખ્યા, એના અવયવ પાડ્યા છે 7 × 2 × 2 × 2 એટલે 7 × 14 = 28 × 56. હવે અહીં આગળ જુઓ તમે, તો એના પ્રત્યેક જે અવયવ છે એ બધા જ અવિભાજ્ય છે, કેમ કે 7 ના કોઈ બીજા અવયવ પડતા નથી, 1 અને 7 એ પોતે, બરાબર. 2 ના પણ કોઈ અન્ય અવયવ પડતા નથી, એટલે બધી જ સંખ્યા, બધા જ અવયવો એ કયા છે? અવિભાજ્ય અવયવો છે. તો અહીં 7 અને 2 એ અવિભાજ્ય અવયવ છે. 7 અને 2, કેમ કે અહીંથી ત્રીજો કોઈ અવયવ છે નહીં, 7 અને 2 જ છે, બરાબર છે. ભલે 2-3 વખત આયા, પણ અવયવ એક જ છે, 2, બરાબર છે. તો 7 અને 2 એ અવિભાજ્ય અવયવ છે. એટલે આ સંખ્યામાં એક વિભાજ્ય અવયવ આવી ગયો, જ્યારે 56 ની આ સંખ્યામાં એક પણ અવયવ વિભાજ્ય અવયવ નથી, બરાબર છે. પ્રશ્ન 10, 25110 એ 45 થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. હવે 45 જે છે એના સઅવિભાજ્ય અવયવ જોઈએ તો 5 × 9 = 45. તો આ સઅવિભાજ્ય અવયવ થયા. હવે આપેલ જે સંખ્યા છે 25110, એને આપણે 5 વડે નિશેષ ભાગી શકાશે કે નહીં એ આપણે જોઈએ. તો કોઈ પણ સંખ્યાને 5 વડે નિશેષ ભાગવા માટે એકમનો અંક 0 અથવા તો 5 હોવો જોઈએ. તો અહીં આગળ એકમનો અંક 0 છે, બરાબર છે. એટલે આ સંખ્યા 5 વડે વિભાજ્ય છે. હું આખું લખતો નથી કે એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાય. તો અહીં આગળ 0 છે એટલે 5 વડે આ સંખ્યા વિભાજ્ય છે. એ જ રીતના 25110 એને 9 વડે વિભાજ્ય છે કે નહીં એ નક્કી કરવું પડે. હવે 9 વડે વિભાજ્યતાની ચાવી શું છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો. તો અહીં આનો સરવાળો કરીએ તો 2 + 5 + 1 + 1 + 0. ચલો 2 અને 5 7 અને 1 8 અને 1 9 અને 0 છે એટલે 9, બરાબર છે. તો 9 ને આપણે 9 વડે ભાગી શકાય. તો આ સંખ્યા 9 વડે વિભાજ્ય છે. તો હવે આ સંખ્યા 5 વડે પણ વિભાજ્ય છે અને 9 વડે પણ વિભાજ્ય છે. તેથી 5 × 9 એટલે 45 વડે પણ વિભાજ્ય હશે. અહીં આપેલ સંખ્યા 5 અને 9 વડે વિભાજ્ય છે, માટે તે સંખ્યા 45 વડે પણ વિભાજ્ય
હશે. એટલે અહીં આપેલ સંખ્યા 5 અને 9 બંને વડે વિભાજ્ય છે, તો એ સંખ્યા 5 ગુણ્યા 9 એટલે 45 વડે પણ વિભાજ્ય બનશે. ખ્યાલ આવ્યો? ચલો હવે આગળ એક પ્રશ્ન જોઈએ 11મો. સંખ્યા 18 એ 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે. તે 2 ગુણ્યા 3 એટલે 6 થી પણ વિભાજ્ય છે. એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે. શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 ગુણ્યા 6 એટલે 24 થી પણ વિભાજ્ય હશે? જો નહીં હોય તો જવાબને ચકાસવા માટે ઉદાહરણ આપો. આપણે બંને ઉદાહરણ જોઈએ. પહેલા 48 જોઈએ. તો 48 જે છે એને આ જોયું ને કે 4 અને 6 બંને વડે, તો 48 જે છે એને 4 વડે ભાગીએ તો 48 ને 4 વડે ભાગીએ તો 12 ચોક 48 આવશે. બરાબર? એ જ રીતના 6 વડે ભાગવાનું છે, તો 48 ને 6 વડે ભાગીએ તો 48 ને 6 વડે ભાગીએ તો 8 છંગ 48 એટલે 8 આવે. હવે આ બેની સંખ્યાનો ગુણાકાર 4 અને 6 એટલે 4 ગુણ્યા 6 બરાબર 24. હવે એને આપણે 48 ને 24 વડે ભાગી જોઈએ, તો 48 ભાગ્યા 24 કરીએ તો 2 જવાબ આવે છે. તો આ 48 માટે આ સાબિત થાય છે. પણ હવે 36 જોઈએ. 36 તો એને પહેલા આપણે 4 વડે ભાગીએ તો 4 વડે ભાગીએ એટલે જવાબ 9 આવશે. એ જ રીતના 36 ને 6 વડે ભાગીએ એટલે 4 36 એટલે 6 જવાબ આવશે. હવે બંનેનો ગુણાકાર 4 ગુણ્યા 6 બરાબર 24. તો 36 જે છે એને 24 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આ જે આપણને પ્રશ્ન આપેલો છે તો એના જવાબમાં બધી સંખ્યા માટે સાચું બનતું નથી. 48 માટે સાચું બન્યું, પણ 36 માટે 36 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, 6 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે 36 એ 4 અને 6 વડે વિભાજ્ય છે, પણ એનો ગુણાકાર 4 ગુણ્યા 6 એટલે 24. તો 24 વડે આ 36 એની નિશેષ ભાગી શકાતી નથી. એટલે 36 એ 24 વડે વિભાજ્ય નથી. ખ્યાલ આવ્યો? ચલો હવે છેલ્લો પ્રશ્ન. હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા છું. મને ઓળખો. હવે આ સંખ્યા કઈ છે તમારે નક્કી કરવાનું છે. તો 4 અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા. તો પહેલામાં પહેલું તો અવિભાજ્ય અવયવ જોઈએ. તો અવિભાજ્ય અવયવ કયા છે? તો 2, પછી 3, પછી 5, પછી 7, પછી 11, પછી 13. પણ હવે અહીં આપણને શું કીધું છે? 4 જુદા જુદા અવયવ. એટલે આપણે પહેલા 4 અવયવ લેવા પડશે. બરાબર છે? જો પછીના 4 લઈએ તો એ સંખ્યા નાનામાં નાની નહીં બને. તો આપણે 2, 3, 5 અને 7. તો એના અવયવ વાળી સૌથી નાની સંખ્યા છે. તો આનો ગુણાકાર કરીએ તો એ સંખ્યા મળે કે જેના અવયવ 2, 3, 5 અને 7 હોય. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર, આ બેને આપણે નથી લેતા. બરાબર છે? કેમ કે પછી એ શું સંખ્યા થઈ જશે? મોટી સંખ્યા થઈ જશે. અને આપણે પહેલા 4 જ લઈએ તો જ નાનામાં નાની સંખ્યા બનશે. ચલો 2 ગુણ્યા 3 6 ગુણ્યા 5 6 પંચા 30, 30 ગુણ્યા 7 7 કરી 21 ને પાછા મીંડું એટલે 210. તો આ સંખ્યા 210 સંખ્યા છે. હવે 210 સંખ્યાના તમે અવયવ પાડશો તો 2, 3, 5, 7 એ અવિભાજ્ય અવયવ છે. તો પહેલી 4 જુદા જુદા 4 અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા હોય
તો એ કઈ સંખ્યા થશે? 210. બરાબર છે? તો આ રીતના આપણે એનો જવાબ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની સૂચના, તમને વિડીયોના માધ્યમથી જે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે તેના PDF માં એના ફોટા મોકલવામાં આવે છે અને સાથે હોમવર્ક પણ આપવામાં આવે છે. અને સામાન્ય રીતે હોમવર્કમાં અહીં જે દાખલા ગણાવવામાં આવ્યા હોય છે એના સિવાયના દાખલા હોમવર્કમાં આપેલા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ પ્રેક્ટિસ માટે અહીં વિડીયોના માધ્યમથી જે તમને દાખલા ગણાવવામાં આવ્યા છે એ દાખલાનું પણ તમે રિવિઝન કરશો તો તમને વધુ પ્રેક્ટિસ મળી રહેશે. માટે એક નમ્ર અપીલ છે કે માત્ર હોમવર્કના જ દાખલા ન ગણતા અહીંયા વિડીયોના માધ્યમથી જે દાખલા ગણાવવામાં આવ્યા છે એ દાખલાનો પણ તમે ફરીથી એક વખત તમારી જાતે અભ્યાસ કરશો તો તમારા જે કોન્સેપ્ટ છે એ વધુ ક્લિયર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું.